અને કનૈયાને હાથ પકડીને રાધાજી યશોદામાં પાસે જાય મૂકવા. અને યશોદામાએ જ્યાં રાધાજીનું રૂપ જોયું, આ મોહમાં, એ રૂપમાં મોહ આવી ગયા. આ રાધા, અને રાધા મૂકીને જતા રહ્યા. એ મહારાજ પાછા ફેર્યા એટલે કીધું કે આજ રાધા આવી હતી મૂકવા માટે. બહુ સુંદર છે છોકરી. કઈ આ બહુ સુંદર છે. એ કે આપણા કાના માટે કેમ લાગે? જો માનું ધ્યાન આયા જ હોય. અરે પણ આપણો કાનો તો જે નાનો છે કે તમને નાનો લાગે, વેલાસર પરણી જાય એમાં હારું, ધંધે લાગી જાય. આપડા હાસ્ય કલાકાર કહે ને કે બહુ તોફાન કરતો હોય ને કામ ન કરતો હોય ને લગ્ન કરાવી નાખે. કઈ કાનો નાનો છે કે નહીં? યશોદામાં રાધાજીની માં પાસે માગું લઈ જાય કે તમારી દીકરી આવી છે, બહુ સુંદર છે, બહુ રૂપાળી છે, કેટલું સારું બોલે છે. એ કે સાચી વાત છે, અમારો કાનો કેમ લાગે? કોણ? એ કાનો, એ ચોર. એ ચોરને અમે તો નહીં પણ કોઈ દીકરી નહીં દે. ઘર કોઈનું ચોર મૂકતો નથી અને ચોરી કરે બધાની. અને માં યશોદાનું અપમાન થયું. માં ઘરે આવી સીધા કન્યાને પકડો, તારા લીધે બહાર જવાતું નથી. બધા એમ કે ચોરની માં આવી. ભગવાન હશે કે ચોર, મને ચોર તો પેલા ચોર તમે છો, મથુરામાંથી લાવ્યા તમે મને. પણ ભગવાનને ગમુની માનું અપમાન થયું. માં કહે ઘરમાં કેટલું છે પણ તને ચોરવાની ટેવ પડી, ચોરીને જ ખાવાનું. અને ઘણાને તમે જોજો બહારનું જ બહુ ભાવે, ઘરનું ન ભાવે. એમાં સ્વાદ વધારે આવે પાછા. અનેક પ્રકારના પરસેવા પડતા હોય, એમાં સ્વાદ અલગ હોય. ઘણાને બહારનું જ ભાવે. અને ભગવાન એમ છું માનું અપમાન થયું અને ભગવાને લીલા કરી રાધાજીને મૂર્છા આવી છે. રાધાજીને મૂર્છા આવી અને બધાય કહેવા લાગે કે રાધાને શું થયું? રાધાજીની માં રાધાજીને ઉઠાવે, રાધાજી ઉઠતા જ નથી. કારણ કે આવું કોઈને મૂર્છા આવે ને ત્યારે યશોદાનો કાનુડો કઈક આમાં જાણે. તમે જાઓ એની પાસે, પણ એ કે મેં એનું અપમાન કર્યું, આ દીકરીનો સવાલ છે, જાઓ જલ્દી. અને યશોદામાં પાસે ગયા કે માં, તમારો કાનો આ બધું જાણે છે? એ તો ચોર છે, એને ક્યાં ક્યાં આવડે? માં કે આવા દો, મારી દીકરીનો સવાલ છે. નંદ બાપા કે જવા દે. અને કનૈયો પાછો પૂછે, માં હું જાઉં? લે. કનૈયો જાય છે અને રાધાજીનો હાથ પકડીને જિંદગીમાં પહેલી વાર ગંભીર બન્યા ભગવાન. હાથ મૂકીને કે બસ પતી ગયું, ખલાસ, આમાં કઈ છે નહીં. રાધાજીની માં કે એ કનૈયા તું તો મરેલાને ઉભા કરશો. કાંઈક પણ કન્યો કે હું શું કરું, મેં થોડી મારી આને. કઈ કે કાંઈક કર. અને પાછો હાથ લઈ ને કે તમારા ભાગ્યમાંથી તો દીકરી ગઈ, હવે આનું વેવિશાળ કરો. અને આમાં વ્યક્તિનું ભાગ્ય જ આપતું હોય તો કદાચ આ જીવે. ગોપીઓ કે જલ્દી જવાનું વેવિશાળ, પણ વેવિશાળ કરવું ક્યાં? કે ક્યાં યશોદા માં આવી હતી જાની ના પડા. અને પાછી માં દોડતી આવી કે માં, મેં તમને દીકરી દીધી. યશોદા માં કે અમારે ન ખપે. અને એવો રિવાજ હતો કે પારિયાણે માટલું રાખી ત્યાં ચાંદલો કરી નાખે એટલે દીકરી આપી ગણાતી. એ તિલક કરીને દોડવા મળ્યા. અને કન્યા પૂછ્યું થઈ ગયું? હા. અને પછી એ મોરપીસ કાઢી અને રાધાજીની ઉપર 3-4 વાર ફેર્યું અને કાનમાં કઈક બોલ્યા. શું બોલ્યા એવું લખ્યું નથી, પાછા પૂછતા નહીં તેમાં હું બોલ્યા. અને જ્યાં કઈક બોલ્યા તો રાધાજી ઉભા થયા છે સાહેબ. અને કનૈયો ઘેરાવી કે માં, હવે તો પછી રોપમાં જાય. માં કે બેટા તે એવું શું કર્યું કે મારું અપમાન કરતી હતી અને ઘરે દીકરી દેવા આવી મને? માં તું હુકમ આજ ને તો આ અહીંયા ચાંદલાના હું ઠેકા મરાવી દઉં.